એ બધી જ વાતનો ત્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે તમે વીજ લાઈન નાખી રહ્યા છો પણ અમારે એની સામે વાંધો છે, કારણ કે એના જે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે એ નોટિફિકેશન માં સર્વે નંબર, ખેડૂતોના સર્વે નંબર બતાવવા પડે કે કયા ખેડૂતના જમીન ઉપર એ વીજ પોલ અદાણી નાખવા માંગે છે. તો આનો આખો સમગ્ર અત્યારે ધીમે ધીમે ખેડૂતો વાંધા રજૂ કરી રહ્યા છે, વિરોધ રજૂ કરી રહ્યા છે, અને હવે એક નવેસરથી બીજી એક લાઈન માટે આંદોલન શરૂ થવાનું છે. અને એની આજે આપણે વાત કરવી છે, કારણ કે આજે વીજ લાઈન જે નખાઈ રહી છે એ KPS 3 કરીને નખાઈ રહી છે 500 kVની. તો એમાં આપણે જોઈએ તો જે કુલ જે ગામડાઓ જઈ રહ્યા છે એ લગભગ એની 95 લગભગ 97 ની આસપાસ ગામડાઓ એમાં અસરગ્રસ્ત થઈ રહ્યા છે. તો એ અંગે બધી જ વાત કરશે પંકજભાઈ વાત કરવાના છે, અને પંકજભાઈ ત્યાં ખેડૂતોનું સંકલન કરી રહ્યા છે અને આગેવાની કરી રહ્યા છે કે જેથી કરીને ખેડૂતોનું શોષણ આવી મોટી કંપનીઓ ન કરે. પંકજભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. તો હવે ફરી એક વીજ લાઈન નાખવાનું શરૂ કરવા માટેના નોટિફિકેશન ઇસ્યુ થયા છે, ન્યૂઝપેપરમાં એની જાહેર ખબર પણ આવી છે. તો શું પરિસ્થિતિ છે નવી વીજ લાઈન વિશે થોડું કહેશો? કઈ રીતે અસર કરશે ખેડૂતોને, ક્યાંથી ક્યાં પસાર થશે, અને જે 3 નંબરની વીજ લાઈન છે એનું શું, ખેડૂતો કઈ રીતે એનો વિરોધ કરી રહ્યા છે, એની વાત કરશો આપ? હા, અત્યારે આપણે KPS 3 HVDC ટ્રાન્સમિશન લાઈન 500 kV જે કંપનીએ 12/2/2026 સંદેશ ન્યૂઝપેપરની અંદર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેની અંદર અમારે કચ્છ જિલ્લાના 3 તાલુકાઓને પ્રભાવિત છે, જેમાં ભુજ તાલુકાના 45 ગામ છે, અંજાર તાલુકાના 12 ગામ છે, અને ભચાઉ તાલુકાના 41 ગામ જેટલા ટોટલ અમારે કચ્છ જિલ્લાના 97 ગામો પ્રભાવિત થાય છે. તો અમારા અહીંયાથી કચ્છ જિલ્લામાંથી વાંઢિયા, જવાહરનગર, રતડિયા અલગ અલગ ગામો માટે ઘણા બધા ખેડૂતોએ વિરોધ દર્શાવે છે, અને કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત ની આગેવાનીમાં આજે ખેડૂતોને આજે નોટિફિકેશન બહાર પડ્યું એનામાં ગાઈડલાઇન્સ કરી અને ખેડૂતોને કેમ વિરોધ દર્શાવો એ પાલભાઈ આંબલિયા અને જયેશભાઈની ટીમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ અમને બધાને ખેડૂતોને બહુ જ સપોર્ટ કર્યો, અને આજે કેવી રીતે આપણે વાંધો દર્શાવો એ ગાઈડલાઈન આપી. અને ઘણા બધા ખેડૂતો એવા છે કે આજે 2 દિવસથી હું જોઉં છું તો 60 થી 70 ખેડૂતોએ વાંધો દર્શાવ્યો છે, ને હજી તો આ રોજનું રૂટિન ચાલુ છે. બરાબર છે, હજુ તો રોજનું રૂટિન ચાલુ છે. યસ, અને રોજે રોજ ખેડૂતો વિરોધ પણ નોંધાવી રહ્યા છે. રોજનું રૂટિન ચાલુ છે. 2 દિવસમાં મારા સામે કનેક્ટિવિટીમાં જોવા જવું તો 60 થી 70 ખેડૂતો વિરોધ દર્શાવે છે 2 દિવસની અંદર. તો આ તો રોજનું વિરોધનો રૂટિન ચાલુ છે. બરાબર છે. તો આ માનો કે ત્યાંથી લાઈન પસાર થશે તો શું અસર થશે, એની ખેડૂતો પર શું અસર થશે એ થોડી વાત કરશો? સાહેબ, કચ્છ જિલ્લો છે ને એ મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. અહીંયા અમારે મુખ્ય બિઝનેસ ખેતી અને પશુપાલન છે. અમે ખેતી ઉપર ખેતી અમારો સમજી લો કે મુખ્ય રોજગાર ખેતી છે. આજે અમારા ખેતરની અંદર લાઈન નીકળે તો સમજી લો કે અમારે 3-4 એકર હોય તો એના માટે 500-700 મીટર કે 800 મીટર આ લાઈનમાં થાંભલામાં બગાડે તો અમારા માટે ખેતીની જમીન ટૂંકી થતી આવે છે. ને હું તો આપના માધ્યમથી સરકારશ્રીને એ કહેવા માંગુ છું કે ભવિષ્યની અંદર આવી લાઈનો જો નીકળતી રહેશે અને ખેતીની જમીન ઓછી થતી રહેશે તો આજે ખેતીની જે પ્રોડક્ટ છે, ખેતીમાંથી જે ઉપજે છે જે પણ વસ્તુ, એની વર્ષો પછી જો કટોકટી ન સર્જાય અને આપણા દેશને તકલીફ ન ભોગવવી પડે તો સરકારશ્રીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખેતીની ફળદ્રુપ જમીન બચાવી અને ખરાબાની જમીન માટે આ લાઈન પસાર કરે તો ખેડૂતો માટે વધુ સારું રહેશે. બરાબર, ખરાબામાંથી પસાર કરવી જોઈએ, એ વાત સાચી છે. તો હવે આમાં માનો કે એક વીજ લાઈન પસાર થાય તો ખેડૂતોને કેટલી એક વીજ લાઈનની નીચે કેટલી જમીન ત્યાં રાખવી પડે, કેટલી જમીન જાય ખેડૂતોની? સાહેબ, જેમ કે મારી ખેતરની અંદરથી 100 મીટર વાયર નીકળે છે તો ફાઇનલી સમજી લો કે 67 મીટરનો કોરિડોર અને 100 મીટર વાયર એટલે 670 મીટર તો મારે મૂકી દેવું પડે છે. એ ભવિષ્યમાં હું ક્યારેય જમીન એને નથી કરાવી શકતો. એ જમીનની નીચે ઉપર ઊંચા ઝાડ થાય એવા કોઈ વાવી નથી શકતો. તો મારા માટે તો એ જમીન 0 મૂલ્યાંકનની થઈ ગઈ છે.
બરાબર છે, 0 મૂલ્યાંકન. અને એ પછી તો હા. પડતર જમીન તરીકે થઈ જાય છે, ખેડૂતો નથી વાવી શકતા, તો એમાં કેટલું નુકસાન થઈ શકે છે ખેડૂતોને? સાહેબ, નુકસાન તો તમે હમણાં કેલ્ક્યુલેશન કર્યું જે પ્રમાણે હેક્ટરો ને હેક્ટરો જમીન જાય છે, તો એ ખેતી માટે અને ખેડૂત માટે એટલું પ્રોડક્શન ઓછું ને આવકનો સ્ત્રોત પણ ઘટે છે ને ખેડૂતો માટે. જે મારી જમીન યસ. સમજી લો જે ઓછી થાય 1-2 એકર જે ઓછી થાય છે આ ટાવર લાઈનમાં અસરગ્રસ્તમાં આવીને, તો એ મારા માટે હા. હર વર્ષની આવક તો મારા માટે ઘટે છે ને ખેતીની. યસ, વાત સાચી છે. આવક તો હા. તમારી જ ઘટવાની છે, ખેડૂતોની જ ઘટવાની છે. આવક અમારી તો ખેડૂતોની જ ઘટવાની છે આવક. હા. તો હવે ખેડૂતોને ખ્યાલ છે ખરો કે એની ખેતર જમીન જઈ રહી છે, કેટલી જમીન જઈ રહી છે, એનો કઈ અંદાજ ખરો ખેડૂતોને? સાહેબ, ખેડૂતોને તો ખ્યાલ જ છે કે અમારી આટલી જમીન જાય છે, પણ આજે આપણે વાંઢિયાનું જોયું હશે, સંઘર્ષ ચાલ્યો. હા. તો આજે બળજબરીથી જે લાઈન નાખે છે, ખેડૂત કંપની સામે લાચાર થઈ જાય છે. પણ હા, ખેડૂત લાચાર થઈ જાય. યસ, વાત સાચી. મજબૂર બની જાય છે ખેડૂત, સમજી ગયા ને સાહેબ? હા. યસ. આ તો વાત તમારી સાહેબ સાચી. તમને કહું, જ્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આ બધું સોશિયલ મીડિયાના મારફતે અમે એના વિડિયા જોયા, એમના સાથે સમજી લો કે આપલેના વિચારો કર્યા અને એમની સલાહ લીધી, ત્યારે અમને આટલી ખબર પડી કે આ લાઈન બાબતમાં કે અમને આવી રીતના કંપની બનાવી જતી હતી, તો જે હવે બધી માહિતી મળવા માંડી. જેમ કે આજે આ નોટિફિકેશન લાઈનનું બહાર પડ્યું, તો ખેડૂતો કોઈ રોજ ન્યૂઝપેપર તો વાંચવાના નથી. આ લાઈન જે નીકળે છે એની માહિતી પણ અત્યારે અમને ખેડૂતોને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જ આપી કે અહીંથી લાઈન નીકળે છે, તમારે કચ્છમાંથી આ ગામમાંથી નીકળે છે ને આવી રીતના નીકળે છે. હા, બરાબર છે. હા, તો સ્વાભાવિક છે કે ગુજરાત ખેડૂત કિસાન આગેવાન. સંઘર્ષ સમિતિનો પણ આભાર છે. હા. યસ. તો આ જે નોટિફિકેશન જે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયું છે, એ આપણે જોઈ શકીએ છીએ. હા. જે પંકજભાઈ જે વાત કરી હતી કે આ નોટિફિકેશન છે, એમાં દરેક ગામના નામ આપવામાં આવ્યા છે કે આખા સમગ્ર રૂટમાં કેટલા જશે. એમાં કચ્છ પણ જિલ્લો આવી જાય છે, અને કચ્છની લગભગ 97 કિલોમીટર લાંબી, લગભગ 100 કિલોમીટરની આસપાસ આ જમીન જાય છે. અને એમાં જે કેલ્ક્યુલેશન જે કરવામાં આવ્યું છે પંકજભાઈ, અને અમે જે જોડાતા પહેલા જે કેલ્ક્યુલેશન કર્યું, એ પણ દર્શકોને જણાવી દઉં કે આ 97 ગામ જે છે, ખાવડાથી જે સુરજબારી સુધીનું કચ્છ જિલ્લો આવે છે. લગભગ 100 કિલોમીટર જેવું એ અંતર થાય છે. આમ તો 108 કે 9 કિલોમીટર થાય છે. તો એમાં જે લાઈન પસાર થવાની છે, એમાં બંને બાજુ ખેડૂતોએ તમામ જમીન ઉપર આ 100 કિલોમીટરમાં 67 મીટરનો કોરિડોર રાખવો પડશે. એટલે 67 મીટર ખેડૂતની એ જમીન તો ગઈ જ, સમજો. એમાં એને કંઈ થવાનું નથી, બિન ઉપજાવ જ સમજી લો. અને એને પણ થઈ શકવા નથી, ને એના ભાવ પણ મળવાના નથી ખેડૂતોને. અને 2 પોલ વચ્ચે લગભગ 400 મીટર જેટલું અંતર હોય છે. તો 1 કિલોમીટરમાં 4 પોલ ગણવામાં આવે તો લગભગ 400 પોલ થાંભલા વીજળીના થાય છે, 400 થાંભલા. અને એને ખેંચવા માટેના અને જાળવી રાખવાના જે તાર બાંધવામાં આવે, તાણિયા જેને કહેવામાં આવે છે, એના માટે પણ અલગ જમીન રોકતી છે. તો